આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુલક્ષી વોર્ડ નંબર 12 નું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગાંધીધામના લોકપ્રિય ધારાસભ્ય માલતીબેનના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તે વેળાએ આ વોર્ડના સર્વે વડીલ આગેવાનો, પૂર્વ નગરસેવકો, ગાંધીધામ ભારતીય જનતા પાર્ટીના સર્વે પૂર્વ આગેવાનો અને વડીલો પણ અહીંયા આવીને આશીર્વાદ આપીને સર્વે કેન્ડિડેટોને શુભેચ્છાઓ આપી ગયા હતા. અને તે વેળાએ ગાંધીધામ નોર્થ, સાઉથ, ખોડિયાલનગર, 400 વિસ્તારના સર્વે વેપારીઓ માર્કેટના પણ આજે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનગર બન્યું છે નગરપાલિકામાંથી, કેવો અનુભવ? ખૂબ જ સારો અનુભવ છે. લોકોને દેખાઈ રહ્યો છે કે જે પ્રકારે વિકાસના કામો થઈ રહ્યા છે અને આ વિસ્તાર તો હાર્ટ ઓફ ધ સિટી વિસ્તાર કહેવાય. ગાંધીધામ એટલે કે વોર્ડ નંબર 7 જે જૂનું હતું હવે વોર્ડ નંબર 12 થયું છે. તેમાં જે રીતે મુખ્ય બજારનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એ આવનાર દિવસોમાં બજાર માટે ખૂબ જ સારી ભેટ રહેશે. ડોર ટુ ડોર બજાર અમારું ચાલુ થઈ ગયું છે અને આવતીકાલથી અમે સ્લીપો પણ બાંટવાનું ચાલુ કરી દેવાના છીએ. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો 4 ઉમેદવારોને આવકારી રહ્યા છે અને અમારી પેનલમાં જેવી રીતે અમે મહેશભાઈ અને હું યુવાનમાં છીએ અને અનિતાબેન બીજી વાર ચૂંટાયા છે અને તેઓ વર્ષોથી સંગઠનમાં અનુભવ છે અને ખોડિયાલનગર વિસ્તારમાં પણ અમને ખૂબ જ સારા કેન્ડિડેટ સપનાબેન મળ્યા છે જેઓનો ખૂબ સારું વર્ચસ્વ છે એટલે લોકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા વોર્ડમાં ટોટલ 11,452 વોટિંગ છે અને 12 બૂથો આવે છે. હમણાં ગરમીનું સિઝન ચાલી રહ્યું છે તો વધુ પાણીનો વધુ વપરાશ હોવાના કારણે લોકોને પાણીની સમસ્યા થોડી ઘણી સામનો કરી રહી છે. પર અમે 4 ઉમેદવારોએ ડેપ્ટી કમિશનર સાહેબને મળી લીધું છે અને એ પાણીનો પ્રશ્ન જે છે એનો તાત્કાલિક નિરાકરણ લઈ લેવામાં આવશે અને સપ્લાયનું ટાઈમિંગ પણ જેમ કે 400 વિસ્તાર છે તો તેનો ટાઈમ 2 કલાક હતું એને 2.5 કલાકથી પોણા 3 કલાક કરી દેવામાં આવી છે અને આવનાર દિવસોમાં પણ જે પાણીની સમસ્યા હશે તો એનો પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સુંદર સુચારુ રૂપે વ્યવસ્થા કરીને એનું પબ્લિકને સર્વિસ આપીશું. મતદાન કરવું એ આપણા સૌનો અધિકાર છે. મતદાન કરવું એ અવશ્ય છે. આ અધિકાર આપણને 5 વર્ષમાં એકવાર મળતું હોય તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો એના માટે આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન કરવાથી એ તમારો અધિકાર છે, એનાથી આપણે વંચિત ન રહેવું જોઈએ એવું હું માનું છું અને સર્વેને અપીલ કરું છું કે આપણે ગરમીનો સમય છે તો વહેલી સવારે મતદાન કરી નાખીએ જેથી બપોરના ભાગમાં આપણે હેરાનગતિ ન ભોગવી પડે. તો સર્વેને અપીલ છે અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર જે લોકો આ પહેલી વખત મતદાન કરવાના છે અને મહિલાઓ જેના માટે અમારી કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સાહેબે જે બિલ પારિત કર્યું હતું અને જેને રાહુલ ગાંધીજી અને કોંગ્રેસે જેના પારિત કરવામાં જે બ્રેક મારી છે પણ અમારી સરકાર એ બ્રેકથી બીવાની નથી અને મહિલાઓની 33% જે અનામત છે કેન્દ્ર સરકારમાં એ મહિલાઓને હું ખાસ વિનંતી કરીશ કે તમે આવો અને આવા કોંગ્રેસીઓને જવાબ આપો, પોતાના મતથી જવાબ આપો અને તેમની માનસિકતાને એમની નકારાત્મક માનસિકતાને આપણે જકારો આપવું જોઈએ. વોર્ડ 12માં હાલના સમયમાં 8.5 કરોડના ખર્ચે મુખ્ય બજારનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યો છે. એના સિવાય આપણા અહીંયા ઝંડા ચોકનો 2 કરોડના ખર્ચે હાઇડ્રોજન સર્કલ પાર્કનું કામ પણ ચાલી રહ્યું છે અને લીલાસા સર્કલ ખાતે પણ 2 કરોડના કામે હાઇડ્રોજન પાર્ક સર્કલનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે અને જે શાક માર્કેટો છે 400 ગોટર અને લીલાસા સર્કલ ઉપર નાસ્તા ઉપર તેમના માટે પણ કમિશનર સાહેબ દ્વારા વ્યવસ્થા કરીને મામલતદાર સેક્ટર 1 ઓફિસની પાછળ જે મેદાન છે ત્યાં આગળ તેમને સુચારુ રૂપે વ્યવસ્થા કરી દેવામાં આવશે. એટલે નાનામાં નાના એમએસસી હોય અથવા તો વેપારી ગણ હોય, સ્વચ્છતાની વાત હોય કે તો પછી આજે આપણે દંડ કરીને કાર્યવાહી કરીને દબાણ હટાવવાનું કાર્ય હોય એ બધા કામો સુચારુ રૂપે ચાલુ છે અને રોડ વિડ્થના દબાણો તોડવામાં આવી રહ્યા છે. એના સિવાય કોઈ પણ દબાણ તોડવામાં આવતું નથી. તો જેથી લોકોને હું અપીલ કરીશ કે આપણે તંત્રને સહકાર આપીએ જેથી પાણી ગટર લાઈનને સારી રીતે વહેણ મળી શકે અને બીજા લોકોને પણ એનું સવલતો મળી શકે. ધન્યવાદ. આ વખતે એવું લાગે છે કે વધારે વિકાસ થાય અને વધારે અમે કામ કરીએ એવી અમારી ઈચ્છા છે. કોઈ નારાજ ન રહે
અને અમે કોઈને એમ કહી ન શકી કે આ અમારથી નહીં થાય. અમે ગઈ વખતે પણ મેં કોઈને કોઈ નારાજ નતા કર્યા, બધાનું કામ કર્યું છે અને આ વખતે મને એવું લાગે છે કે હું બધાનું કામ કરી શકીશ ને કરીશ ચોક્કસ. નારી સશક્તિકરણને લઈને મુદ્દા લઈને બોલું છું. નારી તો આગળ છે જ, આજે હતી કાલે છે, આજે રહેશે, હંમેશા રહેશે. નારી આગળ જ છે, નારી આજે પણ નારી આગળ છે. અત્યારે આ 50% આપણે નારીનું છે જ અત્યારે નગરપાલિકા, અને આગળ 33% થશે, 100% થશે. મોદી સાહેબ કરીને બતાવશે. વિસ્તાર વધ્યો છે, જવાબદારી પણ વધી છે, આ વિશે લઈને શું કહેશો? જવાબદારી તો પેલા મેં બહુ નિભાવી હતી. વાવાઝોડા ટાઈમે મેં બહુ જ કામ કર્યા છે. બોડી કેર હતું પેલા, હવે 8 છે. એટલે હવે એનાથી વધારે જવાબદારી હું કરીશ. મારી બધી ફરજ જે મને જવાબદારી મળી છે એનાથી વધારે મને એવું લાગે છે હું કામ કરી શકીશ. શું મેસેજ દેવા માંગુ છો? બસ એ જ કે બધા વોટ કરે અને સવારે વહેલી કરે. લેડીઝોને અપીલ કરું છું કે વહેલી સવારે તમે વોટ કરો. તમને થોડું ઘરનું કામ હોય છે તો થોડું વહેલું કરી જાય, અને થોડી ગરમી વધારે છે એના હિસાબે થોડું વહેલું વોટ થઈ જાય તો વધારે સારું. અને વોટ ચોક્કસ કરજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. નગરપાલિકામાંથી જે મહાનગર બન્યું છે અમારું ગાંધીધામ, એ બદલ હું પ્રથમ તો સર્વે આપણા ગાંધીધામવાસીઓને જનરલ સર્વે પબ્લિકને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને જે વિકાસની દોર હતી, જે નગરપાલિકાના સમય હતી, એ કરતાં પણ વિશેષ વિકાસ ખૂબ સારું થશે અને ગામ આપણું ગાંધીધામ શહેર ખૂબ સુંદર બનશે એવું આપણે દેખાઈ રહ્યું છે. આવનાર સમયમાં લોકોને શું અપીલ કરવા માંગશો? મતદાન કરી કેવી રીતે કરવું? મતદાન માટે થઈને હું સર્વે જનતાને અપીલ કરું છું કે આપ વહેલી સવારે જેટલું બને એટલું, થોડું ગરમીનો પણ છે, તાપમાન વધારે હશે, એ પ્રમાણે આપ સર્વે વહેલા મતદાન કરવા માટે પધારજો અને બહુ જંગી બહુમત સંખ્યાથી મતદાન થાય એવી બધાને અપીલ કરું છું. ઈવીએમમાં જેમ પ્રમાણે અમારી ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવારો છીએ, તો 4 જે કમળ છે એના બટનને દબાવું અને ત્યાર પછી જે પીળું બટન છે, યેલો બટન, એને જરૂર દબાવું, તેથી આપનો વોટ રજીસ્ટર થશે. તો એ પ્રકારે આપને મતદાન કરવાનું રહેશે. એવી રીતના આપને મતદાન કરવા માટે હું અપીલ કરું છું. વિશેષ આપને મારા વિસ્તારના વોર્ડ 12ના સર્વે જનતાને હું જાણ કરવા માંગુ છું કે જેમ હું પૂર્વ વોર્ડ 1માં કાઉન્સિલર હતો, તો જેટલું મારાથી બની શકે હું 365 ડેઝ 25/7 હું લાઈવ રહેતો, તેમ હું અહીંયા પર રહીશ. અને મારા સાથે ખૂબ એક્ટિવ અને યુવાન મારા સાથી મિત્ર કમલેશભાઈ પર્યાણી છે, ખૂબ અહીંયાના જૂના છે. અહીંયાના એના ફાધરે અહીંયા રહી ચૂક્યા છે, પ્રમુખ રહી ચૂક્યા છે ગાંધીધામ નગરપાલિકાના, અને ખૂબ ઉત્સાહી છે. તેમજ અમારા સાથે અમારા વડીલ મિત્ર એવા શ્રી શંકરભાઈ દક્ષિણીજી અમારા સાથે છે. એમના વાઇફ શ્રી અનિતાબેન દક્ષિણીજી અમારા પેનલમાં છે. તેમ સાથે સાથે અમારે ખોડિયાનગરથી શ્રી સપાનબેન છે, જોડા કાકાના પરિવારમાંથી છે. તો અમારી પેનલ બહુ સારું એક કોમ્બો છે, જે ખૂબ અહીંયા વોર્ડના વિકાસ માટે સતત જાગૃત રહેશે. તો એના માટે થઈને હું આપને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ આપના બધાના આશીર્વાદ અમારા ઉપર રહે, મતરૂપી આશીર્વાદ આપ સર્વેથી અમને મળે એવી આપ સૌથી આશા અપેક્ષા રાખું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ.